નમસ્તે મિત્રો, આ વખતે અમે અમારા આગળના વિડીયોમાં જે લોકોએ અમને એડવાઇસ આપી હતી એ પ્રમાણે આ વખતે અમે અલગ પ્રકારનું મિશ્રણ તૈયાર કર્યું છે. આપ જોઈ રહ્યા છો કે પાર્લે બિસ્કિટનો પણ અમે આ વખતે ઉપયોગ કર્યો છે ને પાણી નાખી. જો સૌપ્રથમ અમે બાજરીનો લોટ લીધો છે, એની અંદર અમે ગોળનું મિશ્રણ કર્યું છે અને બંનેને એક સરખું મિશ્રણ કરીને તૈયાર કરીને પછી બધું એક રસ થઈ જાય એ પ્રમાણે અમે એને મિશ્રણ તૈયાર કર્યું. ત્યારબાદ એમાં જુઓ તમે અમે ઘી ઉમેર્યું અને જે પાર્લે બિસ્કિટ પાણીમાં ઓગાળીને જે લિક્વિડ તૈયાર કર્યું હતું એ પણ એની અંદર અમે નાખીએ છીએ, જેથી કીડીઓને ગળપણ વધારે પસંદ છે. અને એમાં તલ પણ નાખ્યા એટલે ગળપણ વધારે આવે એટલે કીડીઓ સુગંધથી જલ્દી એની તરફ આકર્ષાય. હવે મિશ્રણને એક સમાન એક સરખું જે લિક્વિડ નાખ્યું છે એ આની અંદર ભેળસેળ થઈ જાય એ રીતે અમે મિશ્રણ તૈયાર કર્યું છે અને સાથે સાથે અમે બોટલો પણ તૈયાર જ રાખી છે. હવે બધા મિત્રો બેસીને જુઓ તમે મિશ્રણને ખાલી બોટલોમાં એક પછી એક ભરી રહ્યા છે. આ ખાલી બોટલો અમારે જે ટ્રાવેલ્સ છે ક્યાંક ટૂરમાં જઈને આવે એટલે એ ટ્રાવેલ્સની અંદર મુસાફરોએ જે બોટલો યુઝ કરી હોય એ બોટલો અમે અહીંયા અમારા શોરૂમ પર આવે એટલે બોટલો નીચે ઉતારી લઈએ છીએ અને એને વ્યવસ્થિત ધોઈ અને પછી એને ઉપયોગમાં લઈએ છીએ. આ રીતે તમે જોઈ રહ્યા છો કે બધી બોટલો અલગ અલગ સાઇઝની છે, કોઈ લીટરની છે તો કોઈ 500 ગ્રામની છે. દરેક એટલે એ પ્રમાણે આ વખતે મિશ્રણ લગભગ આ વખતે બોટલોની સંખ્યા અમારી પાસે 50 જેટલી છે એટલે અમે મિશ્રણ પણ એ રીતે વધારે તૈયાર કર્યું છે. અને આ વખતે એની અંદર અલગ અલગ પ્રકારનું સામગ્રી પણ ઉમેરી છે, જેવી કે તલ છે, ગોળ છે, બાજરીનો લોટ છે, ઘી છે અને પાર્લે બિસ્કિટનો પણ અમે આ વખતે ઉપયોગ કર્યો છે, જેથી થોડું ઘર પણ વધારે રહે એટલે કીડીઓને ખાવામાં થોડી મજા આવે એમ. જુઓ મિત્રો, બધા જ મિત્રો એક સમાન બોટલો ભરી રહ્યા છે અને બોટલો તૈયાર કરી રહ્યા છે. સાઈડમાં બોટલોને ચેક કરીને સાફ કરીને સાઈડમાં મૂકવામાં આવી છે ભરેલી. ભાગ્યેશભાઈ, નીતેશભાઈ, મેહુલભાઈ બધા જ લોકો બોટલો ભરી રહ્યા છે. હવે જુઓ મિશ્રણ છે હજુ પણ બોટલો હવે ખૂટવાની છે એટલે અમે એના માટે બીજો એક આઈડિયા પણ પસંદ કર્યો છે, એ તમે આગળ વિડીયોમાં જોઈ શકશો. અને અમારા આ વિડીયો તમને જોઈને આના સિવાય પણ તમને કોઈ યોગ્ય માર્ગદર્શન લાગતું હોય તો જુઓ અમે આ વખતે શું કર્યું, મિશ્રણ વધ્યું અમારી જોડે, અમે લાડુ તૈયાર કર્યા પાણી નાખીને અને લાડુ પણ અમે આ વખતે સાથે લઈ જવાના છીએ. જો મસ્ત મજાના લાડુ તૈયાર કરીને અમે બધી સામગ્રી તૈયાર કરી દીધી. હવે આ બોટલોને અમે લઈ જઈશું, ગરમ સળિયાથી કાણા પાડશું. કાણા પાડીને અમે નીકળી પડ્યા હવે બોટલોને મૂકવા માટે અમારી ટીમ સાથે. આ છે અમારી ટીમ. હવે અમે હળિયોર રોડ પર રાજતીજ સોસાયટીની બિલકુલ સામે જુઓ અમારા મિત્રો બોટલો જે જગ્યા લાગી યોગ્ય ત્યાં મૂકી રહ્યા છે. ભાવિકભાઈ, કનુભાઈ, મેહુલભાઈ, નીતેશભાઈ, જ્યાં જ્યાં કીડીઓ દેખાતી હોય ત્યાં અમે ખાસ મૂકીએ છીએ. અને આ જે લાડુ છે લાડુ થોડા ભૂકો કરી દઈએ છીએ એટલે સરળતાથી ખાઈ શકે. આખો લાડુ હોય તો જલ્દી અમને ફાવે નહીં એટલે થોડો ટુકડા કરી દઈએ છીએ. જુઓ આપ, અને આના સિવાય પણ તમને કોઈ અલગ રીતે એડવાઇસ કરવાની છૂટ છે, જેમ તમે અમારી કોમેન્ટમાં તમે અમને કોમેન્ટ કરીને જણાવશો, જેથી આગળના વિડીયોમાં અમે એનો પણ પ્રયત્ન કરીશું કે તમારું જે વિચાર હશે એને અમે સાર્થક કરવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને અમે અવાવરૂ જગ્યાઓ વધારે પસંદ કરીએ છીએ કે જ્યાં કોઈ પણ પ્રકારનું ખાદ્ય સામગ્રી સરળતાથી ના મળી શકતી હોય એવી જગ્યાઓ ખાસ અમે પસંદ કરીએ છીએ, જેથી ત્યાં કીડીઓને સરળતાથી બધું ખાવાનું મળી રહે. આ જગ્યા બહુ વિશાળ છે ને એકદમ ખાલી છે એટલે અમને વધારે યોગ્ય આ જગ્યા લાગી. એટલે અમે પહેલા તો બોટલને થોડી ખંખેરીને કીડીઓને આમંત્રણ પણ આપીએ છીએ એટલે જલ્દી કીડીઓ આવે અને પોતાનો ખોરાક લઈ લે.
જો દરેક જગ્યાએ અમે પહેલાં થોડો જે મિશ્રણ તૈયાર કર્યું છે થોડું જમીન પર નાખી દઈએ છીએ, એટલે એની સુગંધથી કીડીઓ જલ્દીથી આકર્ષાય. કોઈ જગ્યા અમે બાકી રાખતા નથી, દરેક જગ્યાએ લગભગ ટ્રાય કરીશું કે આખા મેદાનની અંદર દરેક જગ્યાએ અમે આ સામગ્રી પહોંચાડી શકીશું. તમે જોઈ રહ્યા છો આ કીડીઓને આમંત્રણ પણ મળી ગયું અને પોતે આવી પણ ગયા. હવે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. ધન્યવાદ.